રેખીય ધ્રુવીભૂત તરંગની સમજૂતી આપી તેની વ્યાખ્યા આપો। મિત્રો, આજના આપણે ટોપિકમાં ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત બધી બાબતોની સમજ મેળવવા જઈ રહ્યા છીએ। તો આપણે રેખીય ધ્રુવીભૂત તરંગની સમજૂતી મેળવવાના છે। તે માટે ચાલો એક કામ કરીએ। એક લાંબી દોરી લઈએ જેને કોઈ એક સ્થિર આધાર સાથે બાંધેલી છે। કોઈ સ્થિર આધાર છે એની સાથે એક દોરીને જડિત કરેલી છે, બાંધેલી છે। હવે તેને એક તરફથી પકડો। દોરીના પકડેલા છેડાને ઉપર નીચે આવત રીતે ગતિ કરાવીએ। હવે આપણે એને ગતિ કરાવીએ તો શું થશે? x દિશામાં ગતિ કરતો તરંગ ઉત્પન્ન થશે। આલેખમાં તરંગ જ્યાવર્તી એટલે કે સાઇનુસોઇડલ એટલે કે સાઇન વક્ર મળશે। એટલે સાઇનુસોઇડલ તરંગ જ્યાવર્તી જે x દિશામાં પ્રસરતું હોય ત્યારે વક્રો t=0 અને t=Δt સમયે દોરીનું સ્થાનાંતર રજૂ કરે છે। આ જ્યાવર્તી તરંગ ધન x દિશામાં ગતિ કરતું હોવાથી x=0 સ્થાને સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે। હવે આકૃતિ b માં દર્શાવેલ મુજબ આપણને તરંગો x એટલે કે x=Δx આગળ સ્થાનાંતર સમય સાથેનો ફેરફાર થોડોક જમણી બાજુ ખસી ગયેલો હશે। હવે આ x દિશામાં ગતિ કરતું તરંગમાં સ્થાનાંતરમાં y દિશામાં થાય છે। તેથી તેનું સમીકરણ y=a sin kx −ωt થાય। તો આ આપણું સમીકરણ છે y=a sin kx −ωt। આ a એટલે તરંગનો કંપવિસ્તાર, ઓમેગા એટલે 2πν કે જ્યાં ν એટલે તરંગની આવૃત્તિ થાય, કે 2π/λ જ્યાં λ એ તરંગની તરંગ લંબાઈ છે, જેને આપણે આમ પણ લખી શકીએ λ = 2π/k। આ સમીકરણ અનુસાર દોરી પરના કણનું સ્થાનાંતર એ તરંગ પ્રસરણ દિશાને લંબ હોવાથી એને લંબગત તરંગ કહે છે। સ્થાનાંતર y દિશામાં હોવાથી y ધ્રુવીભૂત તરંગ કહે છે। દોરી પરનું દરેક બિંદુ y અક્ષ પર સુરેખ ગતિ કરે છે, તેથી આ તરંગ રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે ઓળખાય છે। તરંગમાં દોરી હંમેશા xy સમતલમાં જ રહેતી હોવાથી એને તલ ધ્રુવીભૂત તરંગ કહે છે। જો આપણે દોરીનો એક્ઝેક્ટ સમતલમાં વિચારીએ તો z ધ્રુવીભૂત તરંગ મળે, જેનું સ્થાનાંતર z=a sin kx −ωt થાય, જે તલ ધ્રુવીભૂત રેખીય ધ્રુવીભૂત તરંગ છે અને તે તરંગ પ્રસરણની દિશાને લંબ હોવાથી લંબગત છે, જ્યાં a કંપવિસ્તાર, k તરંગ સદિશ અને ઓમેગા કોણીય આવૃત્તિ દર્શાવે છે। હવે જોવા જઈ રહ્યા છે અધ્રુવીભૂત પ્રકાશ અને તલ ધ્રુવિત પ્રકાશની વ્યાખ્યા। પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે કે પ્રકાશ એક વિકિરણ છે। પ્રકાશને જે વિદ્યુત ચુંબકીય તરંગ છે ને આપણે રેડિયેશન પણ કહીએ છીએ। જો વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત તીવ્રતાના સદિશો E પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં દોલન કરે તો તેવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણે આ તરંગ પ્રસરણની દિશાને લંબ છે। આમ દોલન કરતા વિદ્યુત ક્ષેત્રના સદિશોનું સમતલ
સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલાય છે। નેક્સ્ટ, હવે આપણે વાત કરવાના છે તલ ધ્રુવીભૂત પ્રકાશની। જે પ્રકાશમાં વિદ્યુત તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય તેવા પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। આ તલ ધ્રુવીભૂત પ્રકાશ બે પ્રકારના હોઈ શકે। તરંગ પ્રસરણની દિશાને લંબ આ પ્રકારના બી અને આ પ્રકારના બી હોઈ શકે છે, કેમ કે બંને એકબીજાને પરસ્પર લંબ છે। તો તલ ધ્રુવીભૂતની સમજ તો મેળવી। હવે આગળ ચાલીએ। પાતળી પ્લાસ્ટિક જેવી તકતી વડે થતું ધ્રુવીભવન। અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને શું કહે છે? ધ્રુવીભવન। અધ્રુવીભૂત પ્રકાશમાંથી કેવું તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને શું કહેવાય છે? ધ્રુવીભવન। જે તકતી વડે અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવી શકાય છે, જે તકતીમાંથી અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવી શકાય છે, તેને શું કહેવાય છે? તેને પોલોરોઇડ કહેવાય છે। દાખલા તરીકે પાતળી પ્લાસ્ટિકની તકતી અને ટુર્મેનિટેટ એ પોલોરોઇડ છે। પોલોરોઇડ એ લાંબી સાંકળ ધરાવતા અણુઓનો બનેલો હોય છે કે જેમાં અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે। આવા ચોક્કસ રીતે ગોઠવાયેલા અણુઓની દિશામાં રહેલા પ્રકાશ તરંગના વિદ્યુત સદિશોનું શોષણ કરે છે અને લંબ દિશામાં ગોઠવાયેલા અણુઓની જે લંબ દિશામાં ગોઠવાયેલા છે એ અણુઓની કે જેને પોલોરોઇડની દગ અક્ષ કહે છે, જે લંબ દિશામાં ગોઠવાયેલા હોય તે અણુઓની દિશામાં તે પોલોરોઇડને દગ અક્ષ કહે છે। દગ અક્ષને સમાંતર પ્રકાશ સદિશોના ઘટકો થાય છે। લંબ ઘટકો શોષાઈ જાય છે, તેથી તેમાંથી નિર્ગમન પામતા તરંગો રેખીય તલધ્રુવિત બને છે। જો કોઈ સામાન્ય ઉદ્ગમમાંથી નીકળતો પ્રકાશ પોલોરોઇડ તકતી P1 માંથી પસાર થાય, તમે જોઈ શકો છો આ સામાન્ય પ્રકાશ છે અને આપણે સામાન્ય પ્રકાશ લઈએ અને તે કોઈ એક તકતી પોલોરોઇડ માંથી પસાર થાય છે અને તે ઊભી દગ અક્ષ છે, તો ત્યારે એમાંથી જે પસાર થવાના તે બધા તરંગો કેવા રહેશે? આવા ઊભા જ રહેશે। તીવ્રતા ઘટીને અડધી થઈ જાય છે અને P1 તકતીને કિરણની અક્ષ તરીકે રાખી ભ્રમણ આપતા નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા અચળ રહે છે, પણ P1 તકતી પર આપાત પ્રકાશની તીવ્રતા કરતા ઓછી થાય છે। આમ ધારો કે એના જેવો જ પોલરાઇડર P2 ને P1 આગળ મૂકવામાં આવે અને P1 ને ભ્રમણ આપવામાં આવે, તો P1 માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં શું થશે? ઘટાડો થશે। હવે જ્યારે P2 અને P1 સમાંતર રાખેલી હોય ત્યારે P2 માંથી નિર્ગમન પામતા પ્રકાશના સદિશો P1 માંથી પસાર થાય છે, તેથી પ્રકાશની તીવ્રતા એક જ P1 તકતીમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા જેટલી થઈ। મતલબ P2 અને P1 જો એકબીજાને સમાંતર મૂકીએ તો P2 માંથી નિર્ગમન પામતા પ્રકાશ સદિશો P1 માંથી પસાર થાય, તેથી પ્રકાશની તીવ્રતા એક જ P1 તકતીમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા જેટલી થાય છે। હવે જ્યારે P2 તકતી એ જ સ્થિતિમાં રાખીને P1 તકતીને 90 ડિગ્રી જેટલું ભ્રમણ આપવામાં આવે તો P1 માંથી નિર્ગમન તીવ્રતા શૂન્ય થઈ જાય। હવે આ આકૃતિ A માં તમે જોઈ શકો છો કે પ્રકાશ P2 એ P1 પોલરાઇડર માંથી પસાર થાય છે અને એક સ્થિર રાખી બીજો પોલરાઇડ 0 ડિગ્રીથી 90 ડિગ્રી જેટલું ભ્રમણ આપતા જાઓ તો નિર્ગમન પામતા પ્રકાશની સાપેક્ષ તીવ્રતા 1 અથવા 0 જેટલી થશે। આમ આકૃતિ B માં આપણે જોઈએ તો બંને પોલરાઇડરમાંથી પસાર થતા પ્રકાશનો ઘટક ધ્રુવીભૂત પ્રકાશ
એ પોલરાઇઝ અક્ષને સમાંતર રહેશે. હવે માલસના નિયમને સમજાવીને લખો. માલસનો નિયમ એ પહેલે બોર્ડની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હતું. તમારા તો સિલેબસમાં હમણાં કટ થયેલ છે એટલે તમારે ટેન્શન નથી. ચાલો તો જોઈએ માલસનો નિયમ. પોલરાઇઝ P2 ની દગક્ષ પોલરાઇઝ P1 ની દગક્ષ થીટા કોણ બનાવે? P2 એ P1 સાથે થીટા કોણ બનાવે? તો P2 માંથી નિર્ગમન પામતા વિદ્યુત ક્ષેત્રના સદિશો E0 પોલરાઇઝ P1 ની દગક્ષ સાથે થીટા કોણ રચશે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તલ ધ્રુવીભૂત પ્રકાશના E0 સદિશના બે ઘટકો લેતા E0 cos થીટા ઘટક એનાલાઇઝર P1 ની દગક્ષને સમાંતર છે અને E0 sin થીટા ઘટક એનાલાઇઝર P1 ની દગક્ષને લંબ છે. હવે E0 cos થીટા ઘટક P1 માંથી પસાર થઈ શકે છે. તમે જોઈ શકો છો કે પ્રકાશનું જે અધ્રુવીભૂત પ્રકાશ છે તે આ પોલરાઇઝર માંથી પસાર થાય છે ત્યારે તે તલ ધ્રુવીભૂત પ્રકાશ બને છે. મતલબ એક જ ડાયરેક્શન ના બને છે. એટલે બાકીના બધા ઘટકો જે છે તે લંબ હોવાથી શોષાઈ જાય છે. હવે તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એ તો આપણને જાણીતું જ છે કે I is proportional to a square. એને આપણે I is proportional to E0 square કહીશું, કેમ કે હવે આપણે કોની સરખામણીમાં વાત કરતા છે? વિદ્યુત ક્ષેત્રના સદિશો. તો વિદ્યુત ક્ષેત્રનો જે મહત્તમ મૂલ્ય છે એને આપણે કંપ વિસ્તાર કહીશું. વિદ્યુત ક્ષેત્ર માટે એ કંપ વિસ્તાર બનશે. તો P1 એનાલાઇઝર માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા શું થશે? હવે E ની કિંમત મૂકો તો E0 cos થીટા થશે. તો આ E થીટા છે તેની જગ્યાએ E0 cos થીટા લખીએ અને જે મૂળ છે તેની સાથે આપણે એનો ગુણોત્તર લઈએ. તો I/I0 બરાબર E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા બાય E થીટા સ્ક્વેર. તો આ બંને કેન્સલ થઈ ગયા તો cos સ્ક્વેર થીટા થઈ ગયું. તો I ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા, જેને આપણે માલસનો નિયમ કહીએ છીએ. પોલરાઇઝર અને એનાલાઇઝર કોને કહે છે? મિત્રો આ બંને વ્યાખ્યાઓને સમજવી જરૂરી છે આપણા માટે. પોલરાઇઝર આપણે તેને કહીશું કે જો તકતી પોલરાઇડનો ઉપયોગ અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે થાય તો તેને આપણે કહીશું પોલરાઇઝર. એનાથી ઉલટું, જો તકતીનો ઉપયોગ આપાત પ્રકાશની ધ્રુવીભવન સ્થિતિ જાણવા માટે વાપરતા હોય તો તેને એનાલાઇઝર કહે છે. હવે આપણે બતાવવાનું છે કે અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝર માંથી પસાર થાય ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા અડધી થાય છે. જો પોલરાઇઝર પર આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા થાય. થીટા એ બંને પોલરાઇઝરની દગક્ષ વચ્ચેનો ખૂણો છે. જો પોલરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય ત્યારે નિર્ગમન પામતા પ્રકાશ તીવ્રતા થીટા ઇક્વલ ટુ 0 થી 2π વચ્ચેની તીવ્રતામાં સરેરાશ તીવ્રતા જેટલી થાય છે. આ સરેરાશ તીવ્રતા I is equals to I0 cos સ્ક્વેર થીટા. આપણને ખબર જ છે કે આના માટે cos સ્ક્વેર થીટા માટે આપણે શું કરીએ છીએ? તો I0 0 થી 2π માં, એટલે સરેરાશ cos સ્ક્વેર થીટા માટે આપણે જે લઈએ છીએ તે શું લઈએ છીએ? 0 થી 2π 1/2π cos સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા. એટલે કે જે cos સ્ક્વેર થીટા છે તેને આપણે સરેરાશ લેવા માટે, એટલે આ બે તરફ તીર આવ્યું તો આ બંને તરફ તીર આવ્યું તો આપણે કેટલું લખવાનું રહ્યું? 1/2π ઇન્ટિગ્રેશન 0 થી 2π, જે છે તેનું cos સ્ક્વેર થીટા d થીટા. હવે cos સ્ક્વેર થીટા d થીટા નું સૂત્ર આપણને ખબર જ છે કે cos થીટા બરાબર √1 cos 2 થીટા બાય 2 થાય. પણ અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર રૂટ નીકળી ગયો.
तो अहींया बच्चुं I0 अपॉन 2 पाई 0 થી 2 પાઈ 1 પ્લસ cos થીટા 2 થીટા બાય 2. હવે આના પાછા બે ભાગ કરી નાખીએ આપણે, એટલે કે ઇન્ટિગ્રેશન d થીટા જે 1 છે, એટલે કે અહીંયા એક આને આપી દઈએ અને એક આને આપી દઈએ, બાકીનું તો જેમનું તેમ જ રહેશે, એટલે કે I0 2 પાઈ તે તો જેમના તેમ રહેશે બરાબર. 2 ને બી આ બાજુ લઈ લઈએ તો 4 થઈ જશે. તો હવે ઇન્ડિવિજ્યુઅલ બધાને આપીએ તો ઇન્ટિગ્રેશન 1 d થીટા પ્લસ ઇન્ટિગ્રેશન cos 2 થીટા d થીટા, ક્યાંથી ક્યાં સુધી? થીટા થી 2 પાઈ, થીટા થી 2 પાઈ. તો d થીટા માટે તો થીટા થઈ જશે, તો થીટા ક્યાંથી ક્યાં સુધી? 0 થી 2 પાઈ ના અંતરાલમાં, પ્લસ ઇન્ટિગ્રેશન cos 2 થીટા નો તો sin થીટા થઈ જશે, sin 2 થીટા ક્યાંથી ક્યાં? 0 થી 2 પાઈ. હવે આ તો આપણને ખબર જ છે કે sin 0 એ બી 0 જ થવાનું અને sin 2 પાઈ એ બી 0 જ થવાનું, એટલે આ પદ તો નીકળી જ જવાનું છે. બચ્યું આ પદ, તો આ પદમાં શું થઈ જશે? તો આ પદમાં 2 પાઈ માઇનસ 0. હવે 2 પાઈ માઇનસ 0 એટલે 2 પાઈ જ બચ્યું, અને આપણી પાસે શું છે? પહેલેથી 12 છે આપણી પાસે I0 अपॉन 4 પાઈ અને કાઉન્સમાં રહ્યું 2 પાઈ, પાઈ પાઈ કેન્સલ, 2 કેન્સલ, તો શું બચવાનું? I0 બાય 2 બચવાનું. આમ નિર્ગમન પામતી તીવ્રતા એ આપાત તીવ્રતા કરતા અડધી એટલે કે 50% થાય છે. હવે પ્રકીર્ણનની વાત કરીએ. પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજાવો. તો ભ્રમણ કરાવતા પોલોરાઇડ માંથી આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને જોવામાં આવે તે પ્રકાશની તીવ્રતામાં વધારો અને ઘટાડો જોવા મળે છે, કારણ કે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવે છે, તેથી કિરણોની દિશા બદલાય છે, જેને પ્રકીર્ણન કહે છે. ખ્યાલ આવ્યો તમને કે જ્યારે પ્રકાશના કિરણ હવામાં ગતિ કરે છે ત્યારે હવામાં રહેલા કણો સાથે તે અથડાય છે. સૂર્યપ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ છે. આકાશમાં ટપકું તે સમતલ લંબ ધ્રુવીભૂત સૂચવે છે, એટલે કે જે પ્રકાશનું કિરણ આવે છે તે આ ટપકા સાથે આ આકૃતિમાં જોઈ શકીએ આપણે, તેની સાથે અથડાશે. બે દિશ તીર એ સમતલમાં ધ્રુવીભવન દર્શાવે છે. બે દિશામાં જે તીર છે, એક ટપકું અને તીર, બે વસ્તુ તમને જોવા મળશે. એક હશે આવી લેટી અને બીજું હશે એક ટપકું. તો બે ડાયરેક્શન બતાવે, બંને પરસ્પર લંબ છે. આપાત તરંગના અણુઓમાં રહેલ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરસ્પર લંબ ઘટકોનું દિશામાં ગતિ કરે છે. આપણે સૂર્યની દિશામાં 90 ડિગ્રી અવલોકન કરતા અવલોકનકાર દોરેલો છે, એટલે આ બે દિશામાં તારને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુત ભારો અવલોકનકાર તરફ ઉર્જા ઉત્સર્જન કરશે નહીં. કારણ તો પ્રવેગને લંબ ઘટક હોતું નથી, તેથી અણુઓ દ્વારા પ્રકેરિત થતા વિકિરણોનું ટપકા વડે દર્શાવે છે. જે આકૃતિમાં સમતલને લંબ દિશામાં ધ્રુવીભૂત છે, જે આકાશમાં પ્રકાશના પ્રકીર્ણનથી થતા ધ્રુવીભવનને સમજાવે છે. આમ આકૃતિમાં આકાશના વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતા મળતા પ્રકાશનું ધ્રુવીભવન દર્શાવે છે. 1930માં C.V. રામન નામના વૈજ્ઞાનિકે અને તેમના સહાયકારોએ અણુઓ દ્વારા પ્રકાશના પ્રકીર્ણનના અભ્યાસ માટે ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે પરાવર્તનથી થતા ધ્રુવીભવન સમજાવો અને બ્રુસ્ટરનો નિયમ લખો અને સૂત્ર મેળવો. તમને માલસના નિયમમાં ખ્યાલ આવી ગયો હશે કે માલસે શું શોધેલું કે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણ અંશતઃ તલધ્રુવીભૂત થાય છે અને વક્રીભૂત કિરણ પર ધ્રુવીભૂત થાય છે. પરાવર્તિત
કિરણના ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ સાથે બદલાય છે. હવે જ્યારે પ્રકાશ કિરણને આપેલા પારદર્શક માધ્યમની સપાટી પર અમુક ચોક્કસ આપાત કોણે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. આ સ્થિતિમાં પરાવર્તનનું જે કિરણ છે તે બધા જ પ્રકાશ સદિશો આપાત સમતલને લંબ એવા પરસ્પર સમાંતર હોય છે. હવે જે એને સમાંતર એને સિગ્મા ઘટક કહે છે. તેમાં આપાત કિરણના 15% ઘટકો હોવાથી પરાવર્તિત કિરણ ઝાંખું હોય છે. વક્રીભૂત કિરણમાં આપાત કિરણના 85% સિગ્મા ઘટકો અને બધા જ પાઈ ઘટકો હોવાથી પરાવર્તિત કિરણ કરતા વધારે તીવ્ર અને આપાત કિરણ કરતા થોડું ઝાંખું હોય છે. જ્યારે પ્રકાશ કિરણને આપાયેલા પારદર્શક માધ્યમની સપાટી પર અમુક ચોક્કસ આપાત કોણ કરતા પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત બને છે. જે આપાત કોણને ધ્રુવીભવન કોણ અથવા ધ્રુષ્ટનનો કોણ કહે છે. એને આઈ થીટા અથવા થીટા પી વડે બી દર્શાવે છે. તો સ્નેલના નિયમ તો આપણને ખબર જ છે. સ્નેલનો નિયમ શું છે? સ્નેલના નિયમ આપણને જાણીએ છીએ, તેના પરથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ મ્યુ બરાબર સાઇન થીટા 1 અપોન સાઇન થીટા 2. અહીંયા આઈબી અપોન આર લીધેલ છે, તો સાઇન આઈબી અપોન સાઇન આર. હવે આર એટલે π/2 માઇનસ થીટા, તો સાઇન આઈબી અપોન સાઇન π/2 માઇનસ આઈબી, તો સાઇન આઈબી અપોન કોસ આઈબી એટલે ટેન આઈબી થાય, જે બ્રુસ્ટરનો નિયમ છે. શબ્દોમાં આ નિયમ પારદર્શક માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે ત્યારે આપાત કોણે બુસ્ટરનો ટેન્જન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવન જેટલું હોય છે. આપેલો પ્રકાશ અધ્રુવીભૂત, તલ ધ્રુવીભૂત કે અંશતઃ તલ ધ્રુવીભૂત છે તે કેવી રીતે નક્કી કરી શકાય? આપેલા પ્રકાશને પોલરોઇડની એક બાજુ પર લંબરૂપે આપાત કરો. આપાત કરીને ભ્રમણાક્ષ તરીકે ગણીને પોલરોઇડને ભ્રમણ આપો. શું કરવાનું છે? તો આપણે આ પ્રકાશને પોલરોઇડની એક બાજુ તરફ આપણે આપાત કરવાનો છે. એટલે જે પ્રકાશ છે તેને આપણે પોલરોઇડની એક તરફ આપાત કરીએ. પછી પોલરોઇડને ભ્રમણ આપો તો નિર્ગમન પામતા એટલે કે એમાંથી બહાર આવતા પ્રકાશ તીવ્રતા તપાસો. તો જો પોલરોઇડને એક પૂર્ણ ભ્રમણ આપતા તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશ તીવ્રતામાં ફેરફાર નહીં થાય, કેમ કે આ એના માર્ગમાં હશે. અગર આપણે એને પૂરેપૂરું ઘુમાવી દઈશું પોલરોઇડને તો બી એના અંદર કોઈ ફેરફાર થવાનો નથી. એટલે પ્રકાશ અધ્રુવીભૂત આપેલો હોય તો તે પ્રકાશ જો પોલરોઇડને એક પૂર્ણ ભ્રમણ આપીએ તો તેમાંથી નિર્ગમન તો પ્રકાશની તીવ્રતામાં 2 વાર શૂન્ય અને 2 વાર મહત્તમ બને. તો આપેલો પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય. જો પ્લોટને એક પૂર્ણ ભ્રમણ આપતા તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશ તીવ્રતા 2 વાર મહત્તમ રહે તો 1 વાર લઘુત્તમ બને. તો આપેલ પ્રકાશ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે. હવે પ્રકરણના અંતમાં આપણે જોઈશું કે પૃષ્ઠને સમાંતર સદિશો જે છે તેને આપણે ઈ વડે દર્શાવીશું. આ ઊભી રેખાઓ વડે તે વિદ્યુત ક્ષેત્રના સદિશો છે. પૃષ્ઠના લંબ ઈ સદિશો હોય તેવા તલ ધ્રુવીભૂત પ્રકાશને સંકેત બી માં આ રીતે દર્શાવશું. અધ્રુવીભૂત પ્રકાશના સંકેતો 2 વાર દર્શાવાય છે, જે આકૃતિ સી માં દર્શાવેલ છે. અને અંશતઃ ધ્રુવીભવન પ્રકાશનો સંકેત આકૃતિમાં બતાવેલ છે, જે આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ.